ભાજપના નેતાઓને કંઈ શરમ જેવું છે કે નહીં? કંઈક માણસાઈ જેવું છે? અનેક બ્રિજ, અનેક દુર્ઘટનાઓ ગુજરાતમાં વારંવાર બને છે. કેટલો ભ્રષ્ટાચાર કરશો, કેટલાક પૈસા ખાશો, તમારા પેટ હજી નથી ભરાતા? રોજ જે આવી ઘટનાઓ ઘટે છે. આજે ઔરંગા નદી ઉપર નિર્માણાધીન બ્રિજનો એક સ્લેબ તૂટી પડ્યો. 4 મજદૂરો અત્યારે જીવન મરણ ઉપર ઝોલા ખાય છે, હોસ્પિટલમાં દાખલ છે. અનેક બ્રિજો આવા પડ્યા છે, ચાલુ બ્રિજો. હમણાં સુરતમાં મેટ્રોનો સ્પાન પડી ગયો. એ પહેલા સુરતની અંદર અઠવા ગેટ ઉપર એક બ્રિજ પડ્યો અને કેટલાય લોકો મરી ગયા. અનેક ઘટનાઓ. ભ્રષ્ટાચારની હદ હોય. ભૂખ તમારી હજી ભાંગતી નથી? ગુજરાતના લોકોના જીવના ભોગે તમારા ઘર તમે ભરી રહ્યા છો. ભગવાન તમને માફ નહીં કરે. ભગવાન જોવે છે લોકોનું, નહીં તો ઉપરવાળાથી તો બીવો. તમને જનતાનો ડર નથી, પણ ઉપરવાળાથી ડરો. આજની આ ઘટના જે છે, આવી અનેક ઘટનાઓ વારંવાર ઘટે છે અને એમ છતાંય ક્યારેય કોઈ કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ કાર્યવાહી નહીં. એના એ જ કોન્ટ્રાક્ટરો પાછા કામ કરતા હોય, એના એ જ લોકો પાછા લૂંટતા હોય. બધાએ ભેગા થઈ અને ગુજરાતને બરબાદ કરવાનું કામ કર્યું છે. ટકાઉ વિકાસ જેવું કંઈ હોય કે નહીં? ટકાઉ રસ્તાઓ જેવું કંઈ હોય કે નહીં? એક રસ્તો ટકાઉ નથી બનાવી શકતા, એક પુલ ટકાઉ નથી બનાવી શકતા. દુનિયા અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આખી દુનિયાને સર કરવાનું કામ કરે છે અને દેશની અંદર આ હાલત જુઓ, આ પરિસ્થિતિ જુઓ ગુજરાતની કેવી કરી છે. એક સમયનું સમૃદ્ધ ગુજરાત આ 30 વર્ષ ઓછા ના હોય, 30 વર્ષની અંદર એક સિંગાપોર પણ મહાન સિંગાપોર બની ગયું, એક ગરીબ સિંગાપોર પણ એટલું વિકસિત સિંગાપોર બની ગયું. તમને 30 વર્ષ ગુજરાતે આપ્યા, એમ છતાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી. આ ઘટનામાંથી કંઈક શીખો અને ગુજરાતની જનતાને માફ કરો, નહીતર ગુજરાતની જનતા તમારો હિસાબ કરશે.